નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 4 માહિતીનું નિયમન ના સ્વાધ્યાય 4.2 ના દાખલા ગણીશું। તો આપ સૌ શાંતિથી નિહાળજો। આભાર। તો ચાલો આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા ચાલુ કરીએ। તો અહીં પ્રથમ દાખલો છે સ્વાધ્યાય 4.2 બરાબર। તો અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો। અહીંયા પ્રથમ છે ફરતું ચક્ર। તો અહીંયા આપણને આ ફરતું ચક્ર આપેલું છે। તો ફરતા ચક્રની અંદર કેટલી શક્યતાઓ રહેલી છે। જો આ ચક્ર ફરવામાં આવે તો આ જે તમને એરો દેખાય છે એ એરોની સામે તમને કેટલી શક્યતાઓ દેખાય કે એ એરોની સામે કયો અંક આવીને ઊભો રહે। તો આપણે ચક્ર ફેરવીએ કે તો એની અંદર એ આવશે, કાં તો બી આવશે, કાં તો સી આવશે, કાં તો ડી આવશે। આ ચારેમાંથી એક શક્યતા રહેલી છે। તો અહીંયા આપણે એનો જવાબ કરીએ કે ફરતા ચક્રની સામે ફરતા ચક્રની શક્યતા, તો એમાં આવશે એ, બી, સી અને ડી બરાબર। ત્યારબાદ બીજો એક સાથે બે સિક્કા ઉછાળવામાં આવે। તો હવે અહીંયા આપણે બે સિક્કા ઉછાળીએ તો સિક્કો આપણે ઉછાળીએ તો એની અંદર કાં તો આપણને હેડ મળશે, કાં તો શું મળશે આપણને હેડ મળશે, અથવા આપણને ટેલ મળશે બરાબર। તો અહીંયા આપણે ઉછાળીએ છીએ જ્યારે સિક્કો તો આપણને બંને સિક્કા ઉછાળીએ તો બંને સિક્કા આપણે ઉછાળીએ તો એકમાં હેડ મળે, બીજામાં પણ હેડ મળે। ફરીથી આપણે ઉછાળીએ તો કાં તો બંનેમાં ટેલ મળે બરાબર। ફરીથી આપણે ઉછાળીએ તો એકમાં હેડ મળશે અને એકમાં ટેલ મળશે। ફરીથી કદાચ ઉછાળીએ તો એકમાં ટેલ મળશે અને એકમાં હેડ મળશે। આ ચાર શક્યતાઓ રહેલી છે। આ સિવાય કોઈ બીજી વધારાની શક્યતા આવી શકે નહીં। તો અહીંયા આપણે એની અંદર શક્યતાઓ આપણે લખીએ કે બંને કે તો હેડ મળે અથવા બંને શું મળશે ટેલ મળશે। હવે બીજી એક શક્યતા એક હેડ અને એક ટેલ, અથવા એક ટેલ અને બીજી હેડ। આ ચાર શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની ઘટના બનવાની શક્યતા બરાબર। તો અહીંયા આપણે પાસો જે આપણે ફેંકીએ છીએ તો પાસાની અંદર આપણે કેટલા અંક રહેલા હોય છે? તો પાસાની અંદર આપણે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 અંક પાસાના હોય છે બરાબર। 6 અંક પાસામાં હોય છે। તો આ પાસાના અંકની અંદર આપણે લખીએ કે અવિભાજ્ય સંખ્યા શું છે? અવિભાજ્ય સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા તો આની અંદર અવિભાજ્ય સંખ્યા છે આપણી જોડે 2, 3 અને 5 બરાબર। તો આ 3 અવિભાજ્ય સંખ્યા છે બરાબર। તો હવે અહીંયા આપણે પાસો ફેંકીએ છીએ તો એની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવી શકે? તો 2, 3 અને 5। પછી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ છે? એક છે 1, 4 અને 6। તો એમાં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ છે? 1, 4 અને 6। ત્યારબાદ 5 કરતા મોટી સંખ્યા, તો અહીંયા આપણે લખીએ 5 કરતા મોટી સંખ્યા। તો પાસાની અંદર 5 કરતા મોટી સંખ્યા માત્ર એક જ છે, એ છે 6 બરાબર। ત્યારબાદ બી એ કઈ છે? 5 કરતા મોટી ના હોય તેવી સંખ્યા, 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા। તો 5 કરતા મોટી ના હોય તેવી સંખ્યા 1, 2, 3, 4 બરાબર। એ 5 કરતા મોટી નથી। તે કઈ કઈ હોઈ શકે? 1,
2, 3 અને 4. બરાબર. ત્યારબાદ અહીંયા આપણે શોધવાની છે, આ અત્યાર સુધી આપણે જોઈ એ શક્યતા શોધી આપણે કે આ પરિણામો શક્ય હોઈ શકે. હવે આપણે કોઈ પણ એક પરિણામની સંભાવના શોધવાની છે. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન 1 ની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંત ડી પર સ્થિર થાય. તો પ્રશ્ન 1 માં શું છે કે આપણે જોયું પ્રશ્ન 1 માં A, B, C, D અને A ટોટલ 5 અંક છે. એમાં દર્શક કાંટો એ વૃત્તાંત ડી પર સ્થિર થાય. બરાબર. તો કુલ પરિણામો કેટલા છે એની અંદર? અહીંયા આપણે જોઈએ કે કુલ પરિણામ છે 5. બરાબર. A, B, C અને D કુલ 5 પરિણામ છે. એમાંથી ડી ઉપર આપણે કાંટો સ્થિર થાય એટલે કે શક્ય પરિણામ એ આપણી જોડે આવશે 1. કે ડી ઉપર સ્થિર થાય 5 માંથી એવું શક્ય પરિણામ એક જ હોય. બરાબર. તો એની સંભાવના થશે 1/5 થશે. બરાબર. કે 5 પરિણામો છે એમાંથી એક પરિણામ શક્ય છે, તે 5 માંથી 1 એટલે 1/5 એ એની સંભાવના થાય. પછી સારી રીતે ચીપેલા 52 પાનાની જોડ માંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તો ટોટલ પાના કેટલા છે? 52. અહીંયા આપણે લખીએ કુલ પાનાની સંખ્યા તો એ આપણી જોડે છે 52. એમાંથી પરિણામની સંખ્યા એ પણ કેટલી આવશે? 52. બરાબર. એમાંથી આપણે શું પસંદ કરવાનું છે? એકો. શું જોઈએ છે? એકો. તો 52 પાનાની અંદર 4 એકા હોય તો 52 પાનામાં એકા, 52 પાનામાં એકા કેટલા હોય? 4 હોય. તો આપણે 52 પાનામાંથી પસંદ કરીએ, યાદચ્છિક રીતે પાનું પસંદ કરીએ તો એની અંદર 4 એકા નીકળે. તો શું થશે? સંભાવના અહીંયા થશે, સંભાવના એ 52 માંથી કેટલા એકા નીકળે? 4 એકા નીકળે. તો આ એની સંભાવના થાય. ત્યારબાદ અહીંયા લાલ સફરજન મળવાની શક્યતા. બરાબર. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ કેટલા સફરજન છે? 7 સફરજન છે. હવે 7 સફરજનમાં 1, 2 અને 3 સફરજન ગ્રીન આપેલા છે આપણને. તો અહીંયા આપણે જોઈએ કે લીલા સફરજન કેટલા છે? 3 નંગ. લાલ સફરજન કેટલા છે? 4 નંગ. તો શું કીધું છે? લાલ સફરજન મળવાની શક્યતા. તો આપણે ખોખામાં હાથ નાખીએ, બોક્સમાં હાથ મૂકીએ તો 7 માંથી આપણને લાલ સફરજન કેટલા છે? 3. તો 7 માંથી કેટલા? 3. તો કુલ પરિણામની સંખ્યા 7 મળે. બરાબર. કુલ પરિણામ આપણને મળશે 7. કે 7 વખત હાથ નાખીએ તો 7 સફરજન મળે. બરાબર. પણ એની અંદરથી લાલ સફરજન આપણને કેટલા મળશે? 1, 2, 3 અને 4. તો માટે સંભાવના થશે 4/7 કે 7 માંથી 4 સફરજન આપણને લાલ સફરજન મળે. ત્યારબાદ અહીંયા એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને ખોખામાં નાખી તેને સારી રીતે ભેળવવામાં આવે અને તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓ પર સંભાવના શોધો. તો
તો અહીંયા શું કીધું છે કે એક ચબરખી પર એક જ અંક લખેલો હોય. એક ચબરખી લીધી, એના ઉપર આપણે લખ્યો અંક 1, બીજી ઉપર 2, ત્રીજી ઉપર 3, ચોથી ઉપર 4, એ રીતે 10 સુધી અંકો આપણે લખ્યા. પછી એને બોક્સની અંદર મૂકવામાં આવે અને એમાંથી એને બરાબર મિક્સ કરીને આપણે એમાંથી એક ચબરખી ઉપાડવાની છે. ટોટલ કેટલી ચબરખી છે? 10 ચબરખી છે. તો અહીંયા નીચેની જે 4 આપણને પ્રશ્નો પૂછેલા છે એની સંભાવના શોધવાની છે. તો આપણે જોઈએ પહેલી સંભાવના. તો એની અંદર શું કીધું છે? ચબરખી પર ની સંખ્યા 6 હોય. શું છે? ચબરખી પર ની સંખ્યા 6 હોય. તો આની અંદર કુલ કેટલી સંખ્યાઓ છે? 10. એમાંથી 6 કેટલા છે? 1. બરાબર. તો અહીંયા કુલ પરિણામ આપણે જોઈએ. કુલ પરિણામ એ કેટલા છે? 10. એમાંથી શક્ય પરિણામ કેટલું છે? શક્ય પરિણામ એ માત્ર એક જ છે કે 10 માંથી 6 એક જ છે. તો આપણે જોઈએ કે એની સંભાવના. તો એની સંભાવના થશે 10 માંથી 1, એટલે કે 1 દશાંશ મળે. ત્યારબાદ બીજું, ચબરખી પર લખાયેલા સંખ્યા 6 કરતા નાની હોય. બરાબર. તો 6 કરતા નાની હોય તો અહીંયા આપણે જોઈએ ચબરખી પર લખાયેલ સંખ્યા 6 થી નાની હોય તો એની સંભાવના શોધવાની. તો 6 થી નાની સંખ્યા કઈ કઈ? તો 6 થી નાની સંખ્યા આપણે અહીંયા જોઈએ કે 6 થી નાની સંખ્યા એ મળશે આપણને 1, 2, 3, 4, 5. તો કુલ પરિણામ એમાંથી આપણે શક્ય પરિણામ લઈએ. શક્ય પરિણામ કેટલા મળશે? 5. કે 6 થી નાની સંખ્યાઓ 5 છે. તો 10 ચબરખીમાંથી 5 ચબરખી 6 થી નાની છે. માટે આપણે અહીંયા જોઈએ કે શક્ય પરિણામ 5 થશે. તો માટે અહીંયા આપણે લઈએ સંભાવના. તો સંભાવના થશે 10 માંથી 5. 10 માંથી 5 એટલે કે આપણે જોઈએ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો થશે 1/2 થશે. બરાબર. ત્યારબાદ ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય. બરાબર. તો 6 કરતા મોટી હોય તો એવી થી મોટી હોય તો અહીંયા 6 થી મોટી સંખ્યા જોઈએ. 6 થી મોટી સંખ્યા તો 6 થી મોટી સંખ્યા થશે 7, 8, 9 અને 10. 7, 8, 9 અને 10. તો શક્ય પરિણામ આપણને મળશે 4. તો કુલ પરિણામ કેટલા છે? 10. એમાંથી 4 એ શક્ય પરિણામ છે. તો માટે સંભાવના આપણને મળશે 10 માંથી 4. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ આપણે તો થશે 2/5. બરાબર. ત્યારબાદ ચબરખી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. બરાબર. તો અહીંયા આપણે જોઈએ લખાયેલ સંખ્યા 1 અંકની હોય. બરાબર. તો આપણે જોઈએ કે 1 અંકની સંખ્યા 1 અંકની સંખ્યા કઈ કઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ સંખ્યાઓ કેટલી છે? 5, 6, 7, 8 અને 9. બરાબર. 9 સંખ્યાઓ છે. તો શક્ય પરિણામ આના આવશે
શક્ય પરિણામ આવશે 9. બરાબર, કુલ પરિણામ છે 10, એમાંથી શક્ય પરિણામ 9 આવી શકે. તો માટે સંભાવના થશે એની સંભાવના થશે 10 માંથી 9. આ એની થાય સંભાવના થાય. હવે અહીંયા જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંતો, એક વાદળી રંગનું વૃત્તાંત અને એક લાલ રંગનું વૃત્તાંત હોય, તો ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંત મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંત મળવાની સંભાવના કેટલી? તો અહીંયા આપણને 2 પ્રશ્નો પૂછેલા છે. એક, લીલા રંગનું વૃત્તાંત મળવાની સંભાવના. તો પેલા આપણે અહીંયા ચક્ર દોરી દઈએ. બરાબર, અહીંયા ચક્ર દોરીએ તો 3 લીલા રંગ છે. બરાબર, અહીંયા લીલા કરીએ આપણે, ગ્રીન અને ગ્રીન. એક વાદળી છે, એક વાદળી એટલે કે બ્લુ, અને એક લાલ છે એટલે કે રેડ. બરાબર, તો અહીંયા શક્ય પરિણામ કેટલા છે? 5. અહીંયા આપણે શક્ય પરિણામ આપણી જોડે 5 છે, કે 3 ગ્રીન છે, એક બ્લુ છે અને એક રેડ છે. તો આપણે કીધું છે કે લીલા રંગનું વૃત્તાંત મળવાની સંભાવના. હવે 5 માંથી કુલ પરિણામ કેટલા છે? 5. અહીંયા સોરી, શક્ય પરિણામ નહીં, પણ આપણે અહીંયા કરીએ કુલ પરિણામ 5 છે. એમાંથી શક્ય પરિણામ કેટલા છે કે લીલા રંગ મળે એવા? તો અહીંયા પરિણામ આવશે 3. બરાબર, તો 5 માંથી 3 ગ્રીન મળે, તો માટે સંભાવના આપણી બનશે, સંભાવના એ 5 માંથી 3 એટલે કે 3/5 થાય. પછી વાદળી રંગનું ન હોય તેવું વૃત્તાંત મળવાની સંભાવના. બરાબર, તો અહીંયા બીજો લખીએ આપણે, મળવાની સંભાવના. તો આપણે વાદળી રંગનું આને અંદરથી કાઢી નાખીએ, બ્લુ. તો એના પછી કુલ પરિણામ આપણે અહીંયા લખીએ કે કુલ પરિણામ 5 છે. એમાંથી શક્ય પરિણામ કે વાદળી રંગ ન હોય એવા કેટલા પરિણામ? તો 4. તો શક્ય પરિણામ આપણે જોઈએ 4. બરાબર, તો સંભાવના આપણી મળશે, સંભાવના કુલ 5 પરિણામ છે, એમાંથી શક્ય પરિણામ કેટલા છે? 4. તો આપણી સંભાવના થશે 4/5. ત્યારબાદ ઉપરોક્ત પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. તો પ્રશ્ન 2 માં કઈ કઈ ઘટનાઓ આપણને આપેલી છે એની સંભાવના શોધવાની છે. તો પ્રશ્ન 2 ઉપર જઈએ આપણે. તો અહીંયા છે પ્રશ્ન 2 કે પાસાને ફેંકવાથી, પાસા ફેંકવા વાળી છે કે એને ફેંકીએ તો અવિભાજ્ય સંખ્યા, પછી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, પછી 5 કરતા મોટી સંખ્યા અને 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. બરાબર, તો એની આપણે શું શોધવાની છે? સંભાવનાઓ. બરાબર, તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન લખીએ, અવિભાજ્ય સંખ્યા. તો આપણને ખબર છે કે પાસાની ઉપર 1 થી 6 અંક હોય છે. બરાબર, એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ?
તો કુલ પરિણામ આપણે પહેલા લખીએ કે કુલ પરિણામ આપણે ફેંકીશું તો 1 2 3 4 5 અને 6 પરિણામ આપણને મળશે. બરાબર, તો અહીંયા આપણે લખીએ કુલ પરિણામ. કુલ પરિણામ એ આપણી જોડે છે 6. હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? તો અવિભાજ્ય સંખ્યા આપણે અહીંયા જોઈએ કે 2 3 અને 5. બરાબર, તો અવિભાજ્ય સંખ્યા 2 3 અને 5 છે. તો શક્ય પરિણામ આપણે અહીંયા લખીએ શક્ય પરિણામ એ કેટલા છે? 3. બરાબર, કે 6 આપણે પાછા ફેંકીએ તો 2 મળે, 3 મળે અને 5 મળે. એ 6 માંથી 3 વખત આપણને મળી શકે છે. બરાબર, તો આ શક્ય પરિણામ છે. તો 6 માંથી 3 એ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે. તો આપણી સંભાવના અહીંયા થશે સંભાવના 6/3. આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો એ થશે 1/2. બરાબર, આ અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, તો બીજા નંબરનો પ્રશ્ન. ન હોય, બરાબર, એવી સંખ્યા. તો અવિભાજ્ય ન હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 4 અને 6 આ 3 સંખ્યાઓ છે આપણી જોડે. તો આપણે અહીંયા એ જ રીતે લખીએ કે કુલ પરિણામ. કુલ પરિણામ આપણી જોડે છે 6. એમાંથી શક્ય પરિણામ 3 આવી શકે. તો આપણી સંભાવના થશે 6/3 એટલે કે 1/2. ત્યારબાદ 5 થી મોટી, 5 કરતા મોટી અને 5 કરતા મોટી ન હોય એવી સંખ્યાઓ. બરાબર, તો ત્રીજો 5 થી મોટી. બરાબર, તો 5 થી મોટી સંખ્યા કઈ છે? પાસાની અંદર એક જ છે. એ કઈ? 6. બરાબર, એ 5 થી મોટી છે. અને અહીંયા તો 5 થી મોટી સંખ્યા થશે 6. તો આપણે કુલ પરિણામ અહીંયા લખીએ કુલ પરિણામ 6. એમાંથી શક્ય પરિણામ એ માત્ર એક જ મળે. બરાબર, તો સંભાવના એ આપણને મળશે 1/6. બરાબર, ત્યારબાદ 5 થી મોટી ન હોય, 5 થી મોટી ન હોય એવી સંખ્યા કઈ? તો એ પણ માત્ર એક જ છે. એવી સંખ્યા કેવી છે? 4 છે. બરાબર, 1 2 3 અને 4. 1 2 3 અને 4 આ 4 સંખ્યાઓ 5 થી મોટી નથી. બરાબર, તો કુલ પરિણામ કેટલા છે? 6. કુલ પરિણામ છે 6. એમાંથી શક્ય પરિણામ કેટલા છે? 4. બરાબર, તો આપણે સંભાવના કઈ આવે? સંભાવના મળશે 6 માંથી 4. તો આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો આપણને મળશે 2/3. બરાબર, તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા ગણી તક અને સંભાવના વિશે સમજ્યા કે કોઈ પણ વસ્તુની શક્યતાઓ કેટલી હોય અને એની સંભાવના કેટલી હોય એના વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો મિત્રો. આભાર.